નમસ્કાર. આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર પ્રસ્તુત કરે છે રામાયણ પ્રશ્નોત્તરી ભાગ 1. આપને 20 પ્રશ્ન પૂછાશે. આપના જવાબ નોંધી રાખો. પહેલો પ્રશ્ન. શ્રીરામની સેનાના 2 ઇજનેર વાંદરાઓના નામ જણાવો. અ. અંગદ હનુમાન. બ. સુગ્રીવ અંગદ. ક. કેસરી સુષેણ અને ડ. નલ નીલ. બીજો પ્રશ્ન. શ્રીરામ, લક્ષ્મણ અને સીતા જે વિમાનમાં લંકાથી અયોધ્યા પરત આવ્યા હતા તેનું નામ શું હતું? અ. ગરુડ. બ. પુષ્પક. ક. સૌભ. ડ. નીલકુંજ. ત્રીજો પ્રશ્ન. લંકાના તે પ્રખ્યાત વૈદ્યનું નામ શું હતું જેમને હનુમાનજી લંકાથી લક્ષ્મણની મૂર્છા દૂર કરવા માટે લાવ્યા હતા? અ. માતલી. બ. વિશ્રવા. ક. સુષેણ અને ડ. રૈભ્ય. ચોથો પ્રશ્ન. લક્ષ્મણની મૂર્છાને દૂર કરવા માટે હનુમાનજી જે દવા લાવ્યા હતા તેનું નામ શું હતું? અ. પ્રાણદાયિની. બ. સંજીવની. ક. અમૃતાંજની. ડ. યોગીની. પાંચમો પ્રશ્ન. રાજા જનકનું મૂળ નામ શું હતું? અ. શિરધ્વજ. બ. શતધ્વજ. ક. કપિધ્વજ. ડ. મકરધ્વજ. છઠ્ઠો પ્રશ્ન. કૈકેયીની એ દાસીનું નામ શું હતું જેણે કૈકેયીને રામ માટે વનવાસ અને ભરત માટે સિંહાસન માગવા માટે બહેકાવ્યા હતા? અ. દેવિકા. બ. સુજાતા. ક. મંથરા અને ડ. સુહાસિની. સાતમો પ્રશ્ન. વાલ્મીકી રામાયણ જે છંદમાં રચાયું છે તેનું નામ શું છે? અ. મંદાક્રાંતા. બ. શિખરિણી. ક. શાર્દુલ વિક્રડિત અને ડ. અનુષ્ટુપ. આઠમો પ્રશ્ન. જે ગુપ્તચરની સલાહ પર ભગવાન રામે સીતાને ત્યજી દીધા હતા તેનું નામ શું હતું? અ. સુમાલી. બ. મણિભાન. ક. દુર્મુખ અને ડ. છંદક. નવમો પ્રશ્ન. કૈકેયીની એ દાસીનું નામ શું હતું જે તેના માતા પિતાના ઘરેથી જ તેની સાથે આવી હતી? અ. શુભદા. બ. મંથરા. ક. રેવતી અને ડ. નલિની. દસમો પ્રશ્ન. શ્રીરામે જ્યાં ડૂબકી લગાવીને પરમધામ માટે પ્રસ્થાન કર્યું હતું તે તીર્થનું નામ શું હતું? અ. હરિદ્વાર. બ. મણિકર્ણિકા. ક. ગોપ્રતાર. ડ. નારદ કુંડ. 11મો પ્રશ્ન. મહર્ષિ વિશ્વામિત્રના ક્ષત્રિય દશાનું નામ શું હતું? અ. રુકમરથ. બ. વિશ્વરથ. ક. ચિત્રરથ. ડ. દશરથ. 12મો પ્રશ્ન. બાલી અને સુગ્રીવ જે વાનરમાંથી ઉત્પન્ન થયા હતા તેનું નામ શું હતું? અ. વૃક્ષરાજ. બ. જંભન. ક. મૈંદ અને ડ. ગંધમાદન. 13મો પ્રશ્ન. રામાયણ કાળની સરયુ નદીને આજે શું કહેવામાં આવે છે? અ. યમુના. બ. ઘાઘરા. ક. ગોમતી. ડ. ગંગા. 14મો પ્રશ્ન. સમુદ્રમાં રહેતા એ નાગમાતાનું નામ શું હતું જેણે હનુમાનજીને સમુદ્ર પાર કરતી વખતે રોક્યા હતા અને તેમને ખાવા માટે તત્પર હતા? અ. ત્રિજટા. બ. મંથરા. ક. બલંધરા અને ડ. સુરસા. 15મો પ્રશ્ન. રાજા દશરથે પુત્રના જન્મ માટે કરેલા યજ્ઞનું નામ શું હતું? અ. રાજસૂય. બ. પુત્રેષ્ઠિ. ક. વૈષ્ણવ અને ડ. અશ્વમેધ. 16મો પ્રશ્ન. રાજા જનકના પુરોહિતનું નામ શું હતું? અ.
શિરધ્વજ, બ વશિષ્ઠ, ક શતાનંદ, ડ યાજ્ઞવલ્કય. 17મો પ્રશ્ન. મહર્ષિ વિશ્વામિત્રની તપસ્યા જે અપ્સરાએ ભંગ કરી હતી તેનું નામ શું હતું? અ ઉર્વશી, બ જાનપદી, ક ધ્રુતાચી અને ડ મેનકા. 18મો પ્રશ્ન. શ્રી રામે જે વૃક્ષોની ઓથ લઈને વાનરરાજ બલિનો વધ કર્યો હતો તે વૃક્ષોનું નામ શું હતું? અ સાલ, બ વટ, ક શમી અને ડ અશોક. 19મો પ્રશ્ન. રાજા જનકના નાના ભાઈનું નામ શું હતું? અ કુશનાભ, બ કુશ, ક કુશધ્વજ અને ડ શિરધ્વજ. અને છેલ્લો 20મો પ્રશ્ન. શત્રુઘ્નના પુરોહિતનું નામ શું હતું? અ શતાનીક, બ ઉપમન્યુ, ક આરુણી અને ડ કાંચન. તો મિત્રો, આપે આપના જવાબો કશેક નોંધી લીધા હશે. હવે જોઈએ જવાબ. આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર રામાયણ પ્રશ્નોત્તરી 1 જવાબો. પહેલો પ્રશ્ન. શ્રીરામની સેનાના 2 ઇજનેર વાંદરાઓના નામ જણાવો. જવાબ છે ડ નલ નીલ. બીજો પ્રશ્ન. શ્રી રામ, લક્ષ્મણ અને સીતા જે વિમાનમાં લંકાથી અયોધ્યા પરત આવ્યા હતા તેનું નામ? બ પુષ્પક. ત્રીજો પ્રશ્ન. શ્રીલંકાના તે પ્રખ્યાત વૈદ્યનું નામ શું હતું જેમણે હનુમાનજી લંકાથી લક્ષ્મણની મૂર્છા દૂર કરવા માટે લાવ્યા હતા? ક સુષેણ. ચોથો પ્રશ્ન. લક્ષ્મણની મૂર્છાને દૂર કરવા માટે હનુમાનજી જે દવા લાવ્યા હતા તેનું નામ શું હતું? બ સંજીવની. પાંચમો પ્રશ્ન. રાજા જનકનું મૂળ નામ શું હતું? અ શિરધ્વજ. છઠ્ઠો પ્રશ્ન. કૈકેયીની એ દાસીનું નામ શું હતું જેણે કૈકેયીને રામ માટે વનવાસ અને ભરત માટે સિંહાસન માંગવા માટે બહેકાવ્યા હતા? ક મંથરા. સાતમો પ્રશ્ન. વાલ્મીકી રામાયણ જે છંદમાં રચાયું છે તેનું નામ શું છે? ડ અનુષ્ટુપ. આઠમો પ્રશ્ન. જે ગુપ્તચરની સલાહ પર ભગવાન રામે સીતાને ત્યજી દીધા હતા તેનું નામ શું હતું? ક દુર્મુખ. નવમો પ્રશ્ન. કૈકેયીની એ દાસીનું નામ શું હતું જે તેના માતા પિતાના ઘરેથી જ તેની સાથે આવી હતી? બ મંથરા. 10મો પ્રશ્ન. શ્રી રામે જ્યાં ડૂબકી લગાવીને પરમધામ માટે પ્રસ્થાન કર્યું હતું તે તીર્થનું નામ શું હતું? ક કોપ્રતાર, સરયુ નદી, અયોધ્યા. 11મો પ્રશ્ન. મહર્ષિ વિશ્વામિત્રના ક્ષત્રિય દશાનું નામ શું હતું? બ વિશ્વરથ. 12મો પ્રશ્ન. બાલી અને સુગ્રીવ જે વાનરમાંથી ઉત્પન્ન થયા હતા તેનું નામ શું હતું? અ વૃક્ષરાજ. 13મો પ્રશ્ન. રામાયણ કાળની સરયુ નદીને આજે શું કહેવામાં આવે છે? બ ઘાઘરા. 14મો પ્રશ્ન. સમુદ્રમાં રહેતા એ નાગમાતાનું નામ શું હતું જેણે હનુમાનજીને સમુદ્ર પાર કરતી વખતે રોક્યા હતા અને તેમને ખાવા માટે તત્પર હતા? ડ સુરસા. 15મો પ્રશ્ન. રાજા દશરથે પુત્રના જન્મ માટે કરેલા યજ્ઞનું નામ શું હતું? બ પુત્રેષ્ટિ. 16મો પ્રશ્ન. રાજા જનકના પુરોહિતનું નામ શું હતું? ક શતાનંદ. 17મો પ્રશ્ન. મહર્ષિ વિશ્વામિત્રની તપસ્યા જે અપ્સરાએ ભંગ કરી હતી તેનું નામ શું હતું? ડ મેનકા. 18મો પ્રશ્ન. શ્રી રામે જે વૃક્ષોની ઓથ લઈને વાનરરાજ બાલીનો વધ કર્યો હતો તે વૃક્ષોનું નામ શું હતું? અ સાલ. 19મો પ્રશ્ન. રાજા જનકના નાના ભાઈનું નામ શું હતું? ક કુશધ્વજ. અને 20મો પ્રશ્ન. શત્રુઘ્નના પુરોહિતનું નામ શું હતું? જવાબ છે ડ કાંચન.
તો મિત્રો, આ હતી આઝાદ સાંસ્કૃતિક કેન્દ્રના રામાયણ પ્રશ્નોત્તરી પહેલા ભાગના પ્રશ્નો અને તેના જવાબ. બીજા ભાગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ.